મજા કરી લીધી છે અને આ બધો લાલાને આપણે આજે પીળા વાઘા પહેરાવ્યા છે. મારો લાલો કેટલો સુંદર ને કેટલો સરસ દેખાય છે. જો આખું સૃષ્ટિનો તારણહાર છે. આપણે તો એના સંતાન છીએ. પણ લડ્ડુ ગોપાલ છે દીકરીની ઘોડે આપણે એને હાંસવાના, એ આપણને હાંસવે. ગાય સત્સંગમાં હાલો આ બધા તૈયાર થઈ ગયા છે ને, ગાય સત્સંગમાં હાલ્યા જાય છે. બસમાં જાઉં ગીતાબેનની ઘરે જાય છે બધા સત્સંગ. આ દૃષ્ટિ પાંચમ છે તો સત્સંગ છે એટલે નાવાય છે જવાય તો જવું છે. ઋષિ પાંચમ છે. ઋષિ પાંચમ છે એટલે એનું મહત્વ છે 5 વખત નાહવાનું, ભગવાનનું દાતણ કરવાનું. અને હવે જો અત્યારે બેઠા છીએ, આગળ સત્સંગની બાજુ આવશે ને આપણે સત્સંગ કરશું તો પછી આપણે મળશું. ત્યાં સુધી બને રહેજો વિડીયોમાં. સત્સંગની મૂંગણ આપણે પાછળ દીધો છે. બેને બધે અમને આવવા મળશે. હાલો આવી ગઈ બેનને ઘેરે અને સત્સંગનો સમય થઈ ગયો છે. બાઈ બધી આગળ આવવા મળશે સત્સંગમાં અને સત્સંગ કરશું. તો અને મહેમાન આવ્યા છે તે બેન ચા પાણી કરે છે. 4 થી 6 વાગ્યા સુધીનો સત્સંગ છે. અને ઋષિ પાંચમ છે. ઋષિ પાંચમનું બહુ મહત્ત્વ છે. અને બહેનો બધાય, નાની બહેનો મોટી બહેનો, નાના ગઢાથી માંડી બધાય પાંચમ રહે. આ પાંચમનું બહુ જ પુણ્ય મળે. અને આપણું પાપ હોય, કાંઈ પણ આપણથી ભૂલ થઈ ગઈ હોય તો બધી નાશ થઈ જાય. જેમ તમે 3 વખત નાવ કે 5 વખત નાવ, બહુ સારું. નાયા જેટલું રહ્યા કરતાં નાવો એટલું પુણ્ય મળે છે. નાયા એટલે જેટલા વખત નાવ એટલા વખત આપણું પાપ ધોવાય એમ શાસ્ત્રમાં લખેલું છે. તો હવે આપણે બેનની ઘરે સત્સંગમાં આવી ગયા છે, ચાય બેસી ગયા છીએ. હવે બધા આવે સત્સંગમાં, ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. સગાઈ ની વાત બાલમ ચમકડું રે
ક્યાંક કરો સદાયની વાત વાલમ ચુમકડું રે યશોદા પરસાણામાં આવ્યા 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 વાલમ ચુમકડું રે ભાભી કસે મારા ભાઈ વાલમ ચુમકડું રે ભાભી કાસે મારા ભાઈ વાલમ ચુમકડું રે ભાભી કસે મારા ભાઈ વાલમ ચુમકડું રે ભાભી કાસે મારા ભાઈ વાલમ ચુમકડું રે મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સર્વમંગલમાલયે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે તમેવ માતા જ પિતા તમેવ બંધુ ત્વમેવ વિદ્યા ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ આજે અમે ગયા મીરાબાઈના ઘેર જો આજે અમે ગયા મીરાબાઈના ઘેર જો ચેર રે આરોગતા ભોજન ભૂલી ગયા ભોજન ભૂલી ગયા બોલો કાનુડા ક્યાં જમ્યા તાળ જો